દીપિકા પદુકોણે ભલે અત્યાર સુધી એક પછી એક હિટ ફિલ્મો આપી હોય, બટ હજુ તે અસંતુષ્ટ છે, કારણ કે દીપિકાને કામ કરવું છે આમિર, સલમાન અને રિતિક સાથે. આવું તેણે ઘણી વખત કહી દીધું છે કે મારે આ સુપરસ્ટાર્સ સાથે કામ કરવું છે. બટ ધીરે ધીરે આ બેબીની ઈચ્છાઓ થતી જાય છે પૂરી, કેમ કે તેની અપકમિંગ ફિલ્મો હશે આમિર અને રિતિક સાથે અને શાહરુખ સાથે પણ. સલ્લુ મિયા જોવા મળશે શેર ખાનના અવતારમાં. સોહેલ ખાન જય હો પહેલા ભાઈ સલ્લુને લઈને શેર ખાન બનાવવાના હતા, બટ આ ફિલ્મ ઘણી તૈયારીઓ માંગી લે તેમ હતી. બટ હવે આ ફિલ્મ માટે બધા જ રેડી છે અને સ્ક્રિપ્ટ પણ રેડી છે. સલ્લુ તેના બીઝી સ્કેડ્યુલમાંથી ફ્રી થાય તેની જ હવે વેઇટ છે. બોલિવૂડની હસીનાઓ વિદ્યા બાલન, કંગના રાણાવત અને અમીષા પટેલની ફિલ્મો ટકરાશે બોક્સ ઓફિસ પર. આ પહેલા કંગના અને દીપિકા બોક્સ ઓફિસ પર ટકરાઈ હતી અને દીપિકાએ મારી હતી બાજી. તો હવે કંગનાની ફિલ્મ ક્વીન અને વિદ્યાની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ ટકરાશે. જોઈએ આ વખતે કોણ મારે છે બાજી. સલ્લુ કેટલો દયાવાન છે તમને જાણીને નવાઈ લાગશે. રિસન્ટલી સલ્લુની બહેને જણાવ્યું કે સલમાનને પૈસામાં કોઈ જ દિલચસ્પી નથી. તેને એ પણ ખબર નથી કે તેના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે. સલ્લુ તેની કમાણીમાંથી 10% રૂપિયા જ તેના ખર્ચ માટે રાખે છે, બાકી 90% દાન કરી દે છે. રિતિકના બર્થડે પર રાકેશ રોશન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું કે રિતિક ભલે બીજા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથે કામ કરે, બટ હું હંમેશા રિતિક સાથે જ કામ કરીશ, અન્ય કોઈ હીરો સાથે નહીં. હું રિતિક માટે જ ફિલ્મો બનાવીશ અને તેમની ઈચ્છા છે કે રિતિક પણ ડિરેક્ટર બને અને રિતિકના બંને સન પણ સુપરસ્ટાર્સ બને. બોલિવૂડની અપકમિંગ ફિલ્મ શાતિરમાં જોવા મળશે સિરિયલ કિસર ઇમરાન હાશમી. આ ફિલ્મમાં તે કિસિંગ સીનની સાથે હટકે ડાન્સ કરતો જોવા મળશે અને આ ડાન્સ માટે ઇમરાન સ્પેશિયલ ડાન્સ ટ્રેનિંગ પણ લઈ રહ્યો છે. રાગિણી MMS 2 માટે હની સિંહ અને સની લિયોન જોડી જમાવશે. રાગિણી માટે આ બંને વિડીયો સોંગ બનાવશે. એકતા કપૂરને કોઈ નવા સ્ટાર સાથે કામ કરવાની ઈચ્છા જાગી છે અને સનીને આ ફિલ્મ માટે તેણે સાઇન કરી છે અને હાલ આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. કોમેડી નાઇટ વિથ કપિલમાં ગુથ્થીએ ઓડિયન્સ પર રાજ કર્યું હતું. ઓડિયન્સની ફેવરિટ બની ગઈ હતી ગુથ્થી. તો હવે ગુથ્થી તેનો અલગ શો ટૂંક સમયમાં જ લઈને આવી રહી છે. સુનિલ ગ્રોવર સ્ટાર પ્લસ પર તેનો અલગ જ શો રજૂ કરશે. આ માટે ગુથ્થીએ સ્ટાર પ્લસ સાથે ડીલ પણ કરી લીધી છે. તો ગુથ્થીનું નામ હશે છુટકી અને તેનો પ્રોમો એક વીક બાદ શૂટ થશે. અનિલ કપૂર અને ડિમ્પલ કપાડિયા ફરી એકવાર સાથે ગાશે ફિલ્મ જાબાઝનું સોંગ તેરા સાથ હૈ કિતના પ્યારા. અનીસ બઝમી તેની ફિલ્મ વેલકમ બેકમાં આ સોંગનું રીમેક લેવા માંગે છે, જેમાં ઓરિજિનલ સોંગના સ્ટાર્સ અનિલ અને ડિમ્પલ જ જોવા મળશે.